તો આપણે અહીંયા આજથી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે એટલા માટે છોકરીમાં આવ્યું છે ગરબા ફરાવા અને મમ્મી અહીંયા કને આપે છે દિવલ કેમ કે પહેલા દિવસે દિવલ અપાય ને એટલા માટે આજ છે પહેલો દિવસ. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે ઘરે આવી છે અંકિતા હોય રહી છે ને, તો એ હમણાં જ આવીએ ને હવે આપે જઈશું ગરબા લેવા માટે. આપણે લીધો ને તો અહીંયા દેવા આવ્યા હતા ગરબો, પણ આપણે લીધો નહીં, પણ હવે આપણે એના ઘરેથી લઈ આવશું હવે ગરબો. તો અમે જઈશું ગરબો લેવા માટે ત્રણે. ગરબો કેટલો ભારે કહેવાય કે અમારે તો ઉપડશે નહીં, એટલા માટે હવે અમે ત્રણ જઈશું લેવા માટે. તો અહીંયા ફરાવે છે તલવાર, ત્રણે ભેગા થઈને લાકડીઓ હાથમાં લઈ અને તલવારના જેમ ફરાવે છે. તો આપણે હવે આવ્યા છીએ ગરબા લેવા માટે. તો અહીંયા મમ્મી જોઈ છે ગરબા, અને અહીંયા કલર કરેલા પણ ગરબા છે, પણ આપણે એ નહીં લઈ, આપણે વ્હાઈટ જ લેશું, આપણે ઘરે એને કલર કરશું. તો હવે આપણે જોઈ કયું સરસ છે. અને અહીંયા કને થાય છે નવરાત્રિ વથાણમાં. તો અહીંયા કને આમ એનો મંડપ બાંધેલો છે, જ્યાં કને ગરબી રાખે ને ત્યાં કને મંડપ પણ બાંધેલો છે. અહીંયા ગરબાને માટીનું પોતું દેવાય છે, પછી એના ઉપર પેઇન્ટ કરશે. તો આ છે મસાજ કરવાનું, જો કે આપણે એને લીધું છે તો આપણે ટ્રાય કરીએ કે કેવું છે. તો અહીંયા મમ્મી કરે છે ટ્રાય કે કેવું છે, પણ મસ્ત છે, આમ પોઈન્ટ દબાઈ જાય બધા. તો હવે ગરબામાં લખી છે જય ભવાની અને જય અંબે. તો અંકિતા લખે છે અહીંયા કને. તો અહીંયા કને આપણો ગરબો થઈ ગયો છે કમ્પ્લીટ. એમાં જય ભવાની અને જય અંબે લખી નાખ્યો છે. મારો વટાઈ ગયો. તો આજે આપણે ને અહીંયા કને કોટડા સાઈડ જે કેમ્પ છે ને એ બધા જોવા આવ્યા હતા, અને પછી અહીંયાથી આપણે જઈશું સમાજમાં. તો મેં પંગત નથી જોઈ, તો અહીંયા પંગત જોવા આવ્યા. અહીં પંગત હોટલે, કાઠિયાવાડી હોટલે, તો મેં એ નથી જોઈ. તો આજે જોવા આવ્યા અહીં હું, મમ્મી અને પપ્પા ત્રણ જ. તો હવે આપણે આવ્યા છીએ પંગત રેસ્ટોરન્ટમાં, જોઈ કેવી છે. અહીંયા એને અંધારું દેખાશે નહીં. આલી સાઈડ કેફે અને ઓલી સાઈડ હોટલે જમવાનું ને. જો આ છે જૂનું પુરાનું ગાડું, નહીં દેખાય, અંધારું છે ને એટલા માટે. તો અહીંયા કને છે કેફે. તો આ કેફેનો એરિયા છે, તો અહીંયા કને બેસીને નાસ્તો કરવાનો. અને આ છે રેસ્ટોરન્ટ, ત્યાં કાઠિયાવાડી જ મળે બધું. અને અહીંયા કને આપણે બર્થડે સેલિબ્રેટ કેમ કરવો હોય કે ફોટોશૂટ કરવો હોય ને એના માટે છે, મસ્ત છે એ. અને અહીંયા કને આમ પૂરું મસ્ત. અહીંયા કને બહુ જ બધી ટ્રાફિક છે આલી સાઈડ કોટડા રોડ ઉપર. હવે આપણે રોડ ક્રોસ કરવો હોય ને તોય આપણે જોવું પડે, કેટલી વાર રાહ જોવી પડે પછી આપણો રોડ ક્રોસ થાય. તો કેમ્પ જોઈ અને આપણે આવી ગયા છીએ સમાજમાં. તો ઘણા માણસો આવ્યા છે સમાજમાં. આજે પહેલો દિવસ છે છતાં પણ ઘણા છે, ભલે આમે ઘણા જ હોય. તો એ ત્યાં સામે છે માતાજીની ગરબી.
ક્વેશ્ચન પૂછ્યો હતો કે વ્લોગ 12 વાગે મૂકું કે પછી 11 વાગે, કેમ કે અમુક માણ મને એમ એટલે અમુક લોકો એમ કહેતા હતા કે 11 વાગે મૂકો વ્લોગને, ને કોઈ કેમ કહેતા હતા 12 વાગે મૂકો. એટલા માટે મેં એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે 12 વાગે વ્લોગ જોઈશે કે 11 વાગે. તો મને 80% માણે એમ કીધું કે તમે 12 વાગે જ વ્લોગ મૂકજો. તો આપણો વ્લોગ હવે 12 વાગે જ આવશે બપોરના, તો તમે બધા 12 વાગે જોઈ લેજો. ઓકે, તો અત્યારે વાગે છે 12 રાતે. તો આપણે સમાજમાંથી આવી ને હવે અહીંયા કને કાળીંગુક આપે છે અંકિતા. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક યુ.